સૌરાષ્ટ્રના 6 જિલ્લાને મેઘો છેલ્લા એક અઠવાડિયાથી ધમરોળી રહ્યો છે ને એમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી પંથકમાં 5 દિવસથી જાણે સોંથ વાળ્યો છે। તોફાની બેટિંગથી નદી નાળામાં પૂર આવ્યા છે, જળાશયો ફૂલ થઈ ગયા છે। ઉપલેટાનું લાઠ ગામ અને તલંગના ગામ બેટમાં ફેરવાતા હાહાકાર મચી ગયો છે। સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ, નદી નાળામાં પૂર, જળાશયો ફૂલ, વિસ્તારો જળબંબાકાર, લોકોમાં હાહાકાર। સૌરાષ્ટ્રને ઘમરોળી રહેલો મેઘો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ પોતાનું જોર બતાવી રહ્યો છે। રાજકોટના ગ્રામ્યના ઉપલેટા અને ધોરાજીમાં વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે। ઉપલેટાના લાઠ ગામે વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે। લાઠ ગામે કલાકોના સમયમાં ખાબકેલા તોફાની વરસાદે જળ સામ્રાજ્ય ફેલાવ્યું છે। લાઠમાં જમીન ત્યાં જળની સ્થિતિ બની ગઈ છે। ગામમાં ગળાડૂબ પાણી ભરાતા ઘરોને દુકાનોમાં મોટું નુકસાન થયું છે। ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લાઠ ગામની અંદર માત્ર 2 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યારે વરસી ચૂક્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હું પણ અત્યારે ગળાડૂબ પાણીની અંદર અત્યારે આ લાઠ ગામના કોઝવેથી આગળ જતા વિસ્તારની અંદર હું ઊભો છું અને ત્યાં અત્યારે જે ગળાડૂબ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અહીંયાથી જનજીવન જે છે તે તમામ ખોરવાયું છે, કારણ કે આ કોઝવે બંધ થતાં આગળના જેટલા પણ ગામો છે તે તમામ સંપર્ક વિહોણા બન્યા છે। લાઠ ગામમાં આબ ફાટતા ગામના રોડ રસ્તા પર નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। ઘરો તેમજ પશુઓના વાડામાં પણ વરસાદી પાણીનો જમાવડો થતા અબોલ પશુ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે। ગામની ફરતે પાણી છે, વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે। જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે। ઉપલેટાના લાઠ જેવી સ્થિતિ તલંગાના ગામની બની છે, જ્યાં કલાકોના સમયમાં ખાબકેલા તોફાની વરસાદે આખા ગામને બાનમાં લીધું છે। વરસાદી પાણી ગામના ઘરોમાં ફરી વળતા જ્યાં ત્યાં ખાના ખરાબી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ પડતા 2 જ કલાકમાં 14 ઇંચ ને 5 વરસાદ પડતા અવિરત પાણી આવતા ઘરોમાં અને બજારોમાં પાણી ઘૂસી ગયા છે। તેની પરિસ્થિતિ બહુ ગંભીર। ઉપલેટામાં પડેલા તોફાની વરસાદથી પાટણવાવ અને સુપેડી ગામે પણ કમરસમાં પાણી ભરાઈ ગયા। ગામમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। પાટણવાવ સુપેડી સાથે ભીમોરા, મજેઠી, સમઢિયાળામાં પણ વરસાદી કહેર જોવા મળ્યો। ઉપલેટાના ગામડાઓ સાથે ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન બન્યા। શહેરની નગીના સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટના ઉપલેટાની સાથે ધોરાજીમાં પણ આફતનો વરસાદ પડ્યો છે। અવિરત વરસાદથી ધોરાજીના નાની પરબડી ગામે જળબંબાકારની સ્થિતિ બની છે। નાની પરબડી ગામે ફૂલઝર નદી 2 કાંઠે વહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધોરાજીના નાની મારડમાં પણ અવિરત વરસાદથી નાની મારડની નદીમાં પૂર આવ્યું છે। ધોરાજીમાં ભારે વરસાદ થતાં સફુરા નદી પણ 2 કાંઠે વહેતી થઈ। સફુરા 2 કાંઠે વહેતા પંચનાથ મહાદેવ મંદિર જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। હાલ તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તોફાની વરસાદે ધોરાજી અને ઉપલેટામાં મુશ્કેલી સર્જી છે। હવામાન વિભાગે આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ આપતા લોકોની મુશ્કેલી હજુય વધે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।